બાલાસિનોરમાં તંત્રની બેદરકારીનો ભોગ બનતા વિદ્યાર્થીઓ કાદવ અને ઢીંચણસમા પાણીમાં સ્કૂલે જવા મજબૂર। સામાન્ય વરસાદમાં જ ગરનાળું ઉભરાય છે। બાલાસિનોરમાં તંત્રની બેદરકારીનો ભોગ બનતા વિદ્યાર્થીઓ કાદવ અને ઢીંચણસમા પાણીમાં સ્કૂલે જવા મજબૂર। સામાન્ય વરસાદમાં જ ગરનાળું ઉભરાય છે। કાદવમાં શિક્ષણની સફર પાંડવા દોલતપોરડા માર્ગ ઉપર વિદ્યાર્થીઓની દુર્દશા। બાલાસિનોર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવાથી દોલતપોરડા જતા માર્ગ પર ટીંબાના મુવાડા આગળ આવેલા ગરનાળામાં સામાન્ય વરસાદ પડતા જ પાણી ભરાઈ જતું હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે હાલાકી સર્જાઈ છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસે લોકો કાદવ અને ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। છતાં પણ જવાબદાર તંત્ર આ ખાડા કાન કરતું હોવાનું સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ માર્ગ પરથી ટીંબાના મુવાડા, તાજીરી, દોલતપોરડા અને ધનેલા કંબોપા ભૂંડિયા ગામના વિદ્યાર્થીઓ પાંડવા ખાતે આવેલી વીડી માયાવંશી સ્કૂલ, પ્રગતિ વિદ્યાલય, કન્યા શાળા અને કુમાર શાળામાં અભ્યાસ માટે રોજ અપડાઉન કરે છે। પરંતુ ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે કાદવમાંથી પસાર થવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત દ્વિચક્રીય વાહન કાદવમાં સ્લીપ ખાઈ જતા અકસ્માતના બનાવો બનવાની શક્યતા રહે છે। બીજી તરફ મોટા વાહનો પસાર થતા કાદવના છાંટા વિદ્યાર્થીઓના યુનિફોર્મ પર પડતા હોવાની બાળકો શરમ અને મુશ્કેલીના કારણે સ્કૂલે જવાનું પણ ટાળે છે। શિક્ષણના માર્ગમાં આવી મૂળભૂત સમસ્યા હોવા છતાંય સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે સામાન્ય વરસાદમાં જ ગરનાળું ઉભરાઈ જાય છે ત્યારે ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ કેટલી ગંભીર બનતી હશે। જો સમયસર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોની જાહેર નિર્માણ વિભાગ PWD તેમજ સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય તથા સલામતીને ધ્યાનમાં રાખી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાની ઉગ્ર માંગ કરી છે।